એક ગામમાં એક ગરીબ લાકડિયારો રહેતો હતો. તે ખૂબ જ મહેનત કરીને પોતાનું જીવન ગુજારતો. પોતાની મહેનતથી કમાયેલું અનાજ ખાવાની મજા જ કંઈક અલગ છે. રોજ સવારે તે જંગલમાં જતો, લાકડા કાપતો અને સાંજે બજારમાં વેચીને જે પૈસા મળતા તેનાથી પોતાનું ગુજરાન ચલાવતો. તેની આ સાદગી અને મહેનત કરવાની લગન આખા ગામમાં પ્રખ્યાત હતી. મને કોઈની પાસે હાથ ફેલાવવો નથી, બસ આમ જ સખત પરિશ્રમ કરીને જીવવું છે. એક દિવસ તે નદી કિનારે એક મોટા ઝાડ પર ચડીને લાકડા કાપી રહ્યો હતો. અચાનક તેના હાથમાંથી કુહાડી છટકી અને સીધી નદીના ઊંડા પાણીમાં જઈને પડી. લાકડિયારો તરત જ ઝાડ પરથી નીચે ઉતર્યો અને નદી કિનારે બેસીને રડવા લાગ્યો. હે ભગવાન, હવે મારું શું થશે? આ કુહાડી જ તો મારી રોજીરોટીનું સાધન હતી. તેના વગર હું લાકડા કેવી રીતે કાપીશ અને મારા પરિવારનું પેટ કેવી રીતે ભરીશ? લાકડિયારાનો આક્રંદ સાંભળીને નદીમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થયા. બેટા, તું શા માટે આટલો દુઃખી છે? શા માટે રડી રહ્યો છે? માતા, લાકડા કાપતી વખતે મારી લોખંડની કુહાડી નદીમાં પડી ગઈ. હવે હું કેવી રીતે કામ કરીશ? દેવીએ કહ્યું, ચિંતા ન કર, હું તારી મદદ કરીશ. આમ કહીને દેવી નદીમાં અદૃશ્ય થઈ ગયા. શું આ તારી કુહાડી છે? ના દેવીજી, આ મારી કુહાડી નથી. મારી કુહાડી તો સામાન્ય લોખંડની હતી. દેવી ફરીથી પાણીમાં ગયા અને આ વખતે ચાંદીની કુહાડી લઈને બહાર આવ્યા. કુહાડી છે. લાકડિયારાએ ફરીથી નમ્રતાથી કહ્યું, ના માતા, આ પણ મારી નથી. મારી કુહાડી તો સાવ સાદી લોખંડની હતી. લાકડિયારાની ઈમાનદારી જોઈને દેવી ખૂબ પ્રસન્ન થયા. તેઓ ત્રીજી વાર નદીમાં ગયા અને આ વખતે તેની લોખંડની કુહાડી લઈને બહાર આવ્યા. જો બેટા, શું આજ તારી કુહાડી છે? પોતાની કુહાડી જોઈને લાકડિયારો ખુશીથી નાચી ઉઠ્યો. હા દેવીજી, હા, આજ મારી કુહાડી છે. તમારો ખૂબ ખૂબ આભાર. દેવીએ હસીને કહ્યું, બેટા, હું તારી સચ્ચાઈ અને ઈમાનદારીથી ખૂબ જ ખુશ છું. તે લાલચમાં આવીને જૂઠું ન બોલ્યું. તેથી તારી આ લોખંડની કુહાડી તો તને પાછી આપું જ છું, પણ ઇનામ તરીકે આ સોના અને ચાંદીની કુહાડીઓ પણ તને ભેટ આપું છું. આ સાંભળીને લાકડિયારો ભાવવિભોર થઈ ગયો. તેણે દેવીનો આભાર માન્યો અને ત્રણેય કુહાડીઓ લઈને ખુશી ખુશી ઘરે પાછો ફર્યો. આ વાર્તા આપણને શીખવે છે કે ઈમાનદારી અને સચ્ચાઈનો હંમેશા વિજય થાય છે.